પ્રભુની ભક્તિ કરવા માટે ગ્રહસ્થ આશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. એટલા માટે કહ્યું ધન્યો ગ્રહસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ, આ ત્રણેય આશ્રમનો નિર્વાહ ગ્રહસ્થ આશ્રમ દ્વારા થાય છે. સંન્યાસીઓ મધુકરી કરવા જાય તો કોને ત્યાં માગે? ગ્રસ્તી પાસે તો જશે. ત્રણેય આશ્રમોનો નિર્વાહ ગ્રસ્થ આશ્રમ દ્વારા થાય છે. કે આત્માનંદી છે, જીતેન્દ્રિય છે, એનું સંસાર કઈ ન બગાડી શકે. પણ જે પ્રમાદી માણસ હોય એને તો વનવાસ પણ અઘરો થાય. શ્રી મહાપ્રભુજી આ જ વાત આપણને બહુ સુંદર સમજાવે કે ઠાકોરજીને પામવા માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી, એને પ્રભુની સાથે જોડી દો. કેવલ શારીરિક વૈરાગ્યનું કોઈ ફળ ન મળે. સાચો વૈરાગ્ય મનનો વૈરાગ્ય છે. 4 સાધુઓ ઘર સંસાર છોડીને હિમાલયમાં ચાલ્યા જાય પણ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, લોકેશના, વિતેશના બધું હોય તો હિમાલયનું વાતાવરણ બગાડી મૂકે. અને એક સંસારી સંસારની વચમાં રહેતો હોય, મનમાં શાંતિ છે, સંતોષ છે, પ્રભુની ભક્તિથી પ્લાવિત હૃદય છે, તો એ સંસારની વચમાં પણ ભક્તિનું અલૌકિક વાતાવરણ ઊભું કરી શકે. સંસારથી ભાગો નહીં, જાગવાની જરૂર છે. ભાગવાની જરૂર નથી. સંસારને છોડવો નથી, પણ સંસારને પ્રભુ સાથે જોડી દો. તમારું મન જ્યાં હશે એવું પરિણામ તમને મળશે. મનથી કરેલી જે ક્રિયા છે એમાં પૂર્ણતા આવે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સંસારની તમામ વૃત્તિઓ પ્રભુ સાથે જોડો. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં વાત વિસ્તારથી બહુ સુંદર સમજાવી છે. આપણે બધા સંસારી જીવો છીએ. સંસાર નહીં ચલાવીએ એવું કહેશો તો નહીં ચાલે, ક્લેશનું કારણ બનશે. સંસારની દરેક ક્રિયાઓ કરવી પડશે, બધા વ્યવહાર નિભાવવા પડશે. પણ કઈ રીતે? જે ક્રિયા આપણે કરીએ છીએ ક્રિયા કરવાનો તમારો હેતુ બદલી નાખો, ભાવ બદલી નાખો. દરરોજ સવારે ઉઠીને આપણે ઘરમાંથી સાવરણી કાઢીએ, કચરો બાળીએ. કેમ? કેમ કે મારું ઘર છે, ચોખ્ખું દેખાવું જોઈએ. સાંજ સુધી કેટલાય મહેમાનો આવશે, એકાદ કાંકરી હશે ઘરમાં, કેટલું ખરાબ લાગશે. ક્રિયા તો કરવાની છે પણ ભાવ થોડો બદલી નાખો. આ ઘર મારું નથી. બ્રહ્મ સંબંધ લીધું ત્યારે મેં મારા સર્વસ્વનું સમર્પણ કર્યું અને શ્રી વલ્લભની કૃપાથી એ ઠાકોરજી મારા ઘરે બિરાજે છે. આ તો પ્રભુનું નંદાલય છે. 6 મહિનાનું કોમળ બાળક જેના ચરણ પુષ્પથી કોમળ છે એ મારા પ્રભુ અહીંયા વિચરણ કરશે અને એકાદ કાંકરી હશે તો મારા ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. અહીં આવનાર કેવલ મારા લૌકિક સગાઓ નથી, પણ એ તો મારા આત્મ સંબંધી વ્રજભક્તો છે. એ ભાવ રાખો. ક્રિયા એની એ છે, પણ જેવો તમારો ભાવ હશે, જેવો તમારો હેતુ હશે એવું પરિણામ તમને મળશે, એવું ફળ મળશે. વ્રજના ગોપીજનો સંસારી હતા, એમણે સંસાર છોડ્યો નથી. પ્રાત સમય ઉઠકે બ્રજબાલા, ગાવત મંગલ ગીત રસાલા, કર શ્રૃંગાર મથનિયા ધોવે, અપનો અપનો દયો બલોવે. ગોવાલનો હતી. સવારે વેલા જાગીને દધી મંથન કરવાનું એમનું નિત્યનું ગ્રહ કાર્ય. હાથ તો દહીં વલોવે છે પણ હૈયું ને ઓઠ શું કરે છે? મથન કરે મોહન જશ ગાવે, સુમીર સુમીર હરિ ગુણ સચુપાવે. અને એટલા માટે ગ્રસ્થ આશ્રમમાં રહીને એમણે પ્રભુને મેળવી લીધા છે. શ્રી મહાપ્રભુજી આ સેવા માર્ગ પ્રગટ કર્યો અને શ્રી ગુસાઈજીએ ભોગ, રાગ અને શ્રૃંગાર, 3 પરિબળો જે આપણને સંસારમાં આસક્તિ ઉત્પન્ન કરે છે એને પ્રભુની સેવામાં જોડી દીધા. મનને મારો નહીં, ઈચ્છાઓને દબાવો નહીં. સ્પ્રિંગને જેટલી દબાવશો એટલી બમણી વ્યક્તિ ઉછળશે. શ્રી મહાપ્રભુજીઓ માર્ગ આપણને બતાવ્યો કે તમારી દરેક ઈચ્છાઓને તમે પૂરી કરી શકો અને ભક્તિ પણ કરી શકો. સારી સારી વાનગીઓ જમવાનો શોખ હોય તો સુંદર સામગ્રી સિદ્ધ કરો, ઠાકોરજીને રોગાવો, પછી પ્રસાદ લો. તમારા શોખ પણ પૂરા થશે અને પ્રભુની ભક્તિ પણ થશે. સંગીતનો શોખ હોય તો સુંદર રાગ રાગિણી દ્વારા ઠાકોરજીને પ્રસન્ન કરો, કીર્તનો ગાઓ. કોઈ કલા આવડતી હોય, હસ્તકલા, ચિત્રકલા, પ્રભુની સુંદર પીછવાઈ બનાવો. સુંદર સુંદર સાહિત્ય ઠાકોરજી માટે સિદ્ધ કરો. તમારી કલાનું પણ સમર્પણ થશે. અને વાસ્તવમાં ઠાકોરજી એ તમને કોઈ કલાનું દાન કર્યું છે, એ કલાનો વિનિયોગ તમે પ્રભુ માટે કરો તો એ વાસ્તવમાં કલાની સાર્થકતા છે. તાનસેનના જીવનનો પ્રસંગ છે. પ્રસિદ્ધ ગાયક હતા. અકબર બાદશાહના દરબારના નવરત્નોમાંના એક. નાદ બ્રહ્મને એમણે સિદ્ધ કર્યું હતું કે છે દીપક રાગ ગાય તો દીવાઓ એને મેળે પ્રજ્વલિત થઈ જાય, મેઘ મલ્હાર ગાય તો ભર ઉનાળામાં વાદળો ઘેરાય અને વરસાદ આવવા લાગે. એવી કલા સિદ્ધ. એકવાર બહુ સુંદર ગાયન રજૂ કર્યું. બાદશાહે પોતાનો નવલખો હાર આપ્યો ત્યારે તાનસેને કહ્યું, મહારાજ, મારા સંગીત પર તમે આટલા આફરીન થયા, ક્યારે મારા ગુરુ સ્વામી હરિદાસને સાંભળો. આપણે કોઈના માટે નહીં ગાય, એ તો અનાયાસે જ શ્રવણ કરવા મળે. એકવાર બાદશાહ અને તાનસેન વેશ બદલી અને વૃંદાવન સ્વામી હરિદાસજીના સ્થાને તટિયા સ્થાને ગયા. સૂર્યોદયનો સમય હતો. યમુનાજીમાં સ્નાન કરતા કરતા અર્ઘ્ય આપીને કોઈ સુંદર પ્રભુ ભક્તિના સ્વરો રેલાવી રહ્યા હતા.
આખું વાતાવરણ સ્તબ્ધ થયું હતું. પછી એમને વંદન કરી બાદશાહને તાનસેન પાછા ફરી રહ્યા હતા. બાદશાહે કહ્યું, તાનસેન ખરાબ ના લગાડીશ, એક વાત કહું, તું શ્રેષ્ઠ ગાયક છે, ઉત્તમ કલાકાર છે, પણ તારા ગુરુના કંઠમાં જે દિવ્યતા છે, જે માધુર્ય છે, એ તારા કંઠમાં નથી. કે મહારાજ આ જન્મમાં ન આવે. પૂછ્યું કેમ? કે એનું કારણ, હું તો કેવલ મારા પેટ ભરવા માટે દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું, પણ મારા ગુરુ તો જગદીશ્વરને પ્રસન્ન કરવા ગાય છે. કલાનું પ્રભુને સમર્પણ કરો ત્યારે સાર્થક થશે. ગુસાઈજીએ બધી કલાઓનો વિનિયોગ ભગવત સુખાર્થે કરાવ્યો છે. એટલે મન સંસારમાં ભટકે જ નહીં, મન આપોઆપ ઠાકોરજીમાં લાગેલું રહે. અને જ્યાં તમારું મન લાગેલું હશે એવું તમે પામશો. મનથી કરેલી ક્રિયા પૂર્ણ થાય છે. ઘણી વાર એકવાર બે સાધુઓ એક તળાવના કિનારે ટહેલી રહ્યા હતા. કોઈ સ્ત્રી પાણીમાં ડૂબવા લાગી, બચાવો બચાવો, બૂમાબૂમ કરવા લાગી. સાધુએ સાંભળ્યું, પેલો સાધુ કે ભાઈ પાણીમાં ડૂબી રહી છે, આપણે બચાવવી જોઈએ. બીજો ક્યારે આપણે સંન્યાસી છે, સ્ત્રીને હાથ ના લગાવાય, ચાલ ધ્યાન હટો, આપણે જલ્દી જલ્દી અહીંથી જતા રહીએ. પણ પેલીને કોઈ બચાવે નહીં તો ડૂબીને એનું મરણ થાય. સાધુથી ના રહેવાયું, સૂર્યોદય હતો, કૂદી પડ્યો પાણીમાં, ડૂબી રહેલી સ્ત્રીને બચાવી, ખભા પર ઉપાડી બહાર લાવ્યો, નીચે જમીનમાં મૂકી એના પ્રાણ બચાવી દીધા. બીજા સાધુએ ન પકડી, આ તે શું કર્યું? જુવાન સ્ત્રી પાણીમાં ભીજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. એટલે કે ભાઈ, મારા મનમાં કોઈ વિકાર નથી આવ્યો, કોઈ દોષ નથી આવ્યો, મેં તો કેવલ મારી ફરજ પૂરી કરીને એના પ્રાણ બચાવ્યા છે. પણ અડધો કલાક થઈ, કલાક થઈ, 2 કલાક થઈ, પેલો મૂકે જ નહીં. જુવાન સ્ત્રી પાણીમાં ભીંજાયેલી, તે તારા ખભા પર ઉપાડી, તારો ધર્મ ભ્રષ્ટ થઈ ગયો. તેના સાધુએ કહ્યું, ભાઈ મારા ખભા પર ઉપાડીને મેં ક્યારની ઉતારી મૂકી, પણ 2 કલાકથી તે તારા મનમાં ઉપાડી રાખી છે ને મૂકતો નથી. ધર્મ મારો નહીં, તારો ભ્રષ્ટ થઈ ગયો. એમ ગ્રસ્ત આશ્રમમાં રહીને, સંસારમાં રહીને દરેક ક્રિયાઓ જો ભગવદ અર્પિત બુદ્ધિથી કરીએ, મન પ્રભુમાં લાગેલું રહે, તો આ સંસાર તમને બાધક નહીં બને, સંસાર સાધક બની જશે. શ્રી મહાપ્રભુજીએ સામાન્યમાં સામાન્ય સંસારી જીવ પ્રભુને પામી શકે એવો માર્ગ બતાવ્યો છે. કે પ્રભુને માટે ઘર સંસાર છોડવાની જરૂર નથી. એકનાથ સંસારી હતા, તુકારામ સંસારી હતા, નરસિંહ મહેતા સંસારી હતા, મીરાબાઈ સંસારી હતા. 84,252 વૈષ્ણવોએ પોતાના સંસારને પ્રભુમય બનાવ્યો અને ઠાકોરજીને પામી લીધા એમણે બધા. ત્યાર પછી પ્રિયવ્રતના વંશમાં ઋષભદેવજી થયા. જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ કહેવાયા છે. આ ઋષભદેવજીએ પોતાના દેશને કર્તવ્ય ક્ષેત્ર માન્યું અને પછી ગુરુકુળમાં અભ્યાસ કર્યો અને ગુરુની આજ્ઞા લઈ ગ્રસ્ત આશ્રમ ધર્મ શીખવા માટે ઇન્દ્રએ આપેલી જયંતી નામની કન્યા સાથે લગ્ન કર્યું. એમને પોતાના સમાન 100 પુત્રો થયા. એમાં સૌથી મોટા પુત્ર ભરતજી શ્રેષ્ઠ ગુણોવાળા હતા. એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત થયું છે. ઋષભદેવજીએ પોતાના 100 પુત્રોને ઉપદેશ આપતા કહ્યું, ઠંડી, ગરમી આ બધું સહન કરો, કામ ક્રોધના આવેગને સહન કરો, એ પણ એક પ્રકારનું તપ છે. ભોગ ભોગવવા તો પ્રત્યેક યોનિમાં મળશે, પણ તપ કરવા માટે કેવલ આ માણસનું શરીર મળશે. માણસના શરીરનો બહુ મહિમા છે. માણસ ચાહે તો રાજા બની શકે, ચાહે તો રંક બની શકે, માણસ ચાહે તો દેવ બની શકે, ચાહે તો દાનવ બની શકે. માણસને ભગવાને વિવેક બુદ્ધિ આપી છે. આ માણસનું શરીર સાધન છે માત્ર, કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો. 7 થી 15 અધ્યાયમાં ભરતજીનું ચરિત્ર બતાવ્યું. રાજ્ય પુત્રોને સોંપી પુલાશ્રમમાં તપ કરવા માટે ગયા. સિદ્ધ અવસ્થાએ પહોંચ્યા. એક વાર એક ગર્ભવતી હરણી નદીમાં પાણી પી રહી હતી. સિંહ પાછળ પડ્યો. સિંહની ગર્જના સાંભળી પેલી ભયભીત થઈ નદી પર છલાંગ લગાવી. બાળકનો જન્મ વચ્ચે થઈ ગયો. ભય અને પ્રસવ પીડાથી પેલી જમીન પર પડીને મૃત્યુ પામી અને હરણીનું બાળક પાણીમાં તણાવવા લાગ્યું. ભરતજી આ જોયો. મા વિનાના આ બાળકને બચાવીને લાવ્યા અને પોતે એનો ઉછેર કરવા લાગ્યા. જો હરણનો સંગ દુસંગ નથી, પણ સંગ તો છે. આ ભરતજીને સંગ દોષ લાગ્યો છે. આ હરણ એમના મનનું હરણ કરી ગયું. હરી 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 થવાને બદલે હરણ હરણ થવા લાગ્યું છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, અરે તુલસી વાકી કાગતી જો સબસો કરત ને. હરણમાં આસક્તિના કારણે આ ભરતજીને હરણનો જન્મ મળ્યો, તો બધામાં જેની આસક્તિ હોય એની કેવી દશા થાય વિચારો તમે. એક પછી એક ઉપાસનાના નિયમ તૂટવા લાગ્યા. છેલ્લા સમયમાં મન હરણમાં રહ્યું
કે મારા પછીનું ધ્યાન કોણ રાખશે, અને બીજો જન્મ હરણની યોનિમાં આવ્યો છે. પ્રભુના ભક્ત હતા. પૂર્વ જન્મનું અનુસંધાન હતું કે આ લૌકિક આસક્તિના કારણે મેં મારો એક ભવ બગાડ્યો, વ્રત કરી દેહક્ષીણ કર્યો, અને ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણના રૂપમાં થયો છે. બંને જન્મોનું અનુસંધાન હતું. એટલે નાનપણથી જ ગાંડા હોય, મૂંગા બેરા હોય એવો વર્તાવ કરવા લાગ્યા. લોકો બધા એમને જડ ભરત કહીને બોલાવે. આ ભરતજી દરેકમાં ભગવાનના દર્શન કરતા. કોઈ એમની નિંદા કરે, અરે મારા પ્રભુએ મારી નિંદા કરી. કોઈ વખાણ કરે, મારા પ્રભુએ મારા વખાણ કર્યા. ભાઈઓએ ખેતીનું રખોપું કરવા માટે રાખ્યા. પક્ષીઓને ઉડાડવાના બદલે ઓર પક્ષીઓને બોલાવે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભરવર પેટ. એકવાર ગાયોનો ધણ આવ્યો, અરે આટલા સ્વરૂપે મારા ઠાકોરજી પધાર્યા, ખેતરની વાડ ખોલી નાખી, આખું ખેતર ચરાવી દીધું. જો માણસ છે ને એ બીજાનું જૂટવીને ખાય છે. બાકી દરેક જીવો પ્રકૃતિ એમને જે આપ્યો છે એ પ્રમાણે જીવતા હોય છે, પણ માણસ બીજાનું જૂટવીને ખાય. ભૂમિચર પાસે આપણે ભૂમિ લીધી, વાયુચર પાસે આપણે આકાશ છીનવી લીધું, જલચર પાસે જલ લીધું. બેનો આ બાજુ બેસી જાઓ, એ બાજુ ના બેસી. માણસ હંમેશા બીજાનું જૂટવીને ખાય છે. અને જાણે અજાણે આપણા ત્યાં દોષ થતો હોય તો આપણી પરંપરાએ આ દોષ નિવારણના બહુ સુંદર ઉપાય પણ બતાવ્યા છે આપણને. જો આપણા પૂર્વજો ઘણી બધી ક્રિયાઓ કરતા, એ નિરર્થક નહીં હતી. દરેક ક્રિયાઓ કરવા પાછળનો કોઈને કોઈ હેતુ હતો. પૃથ્વી, જલ, તેજ, આકાશ, વાયુ, આ 5 તત્વના દોષ જાણે અજાણે આપણાથી થતા હોય છે. મકાન બનાવવા માટે આપણે જમીનમાં ખાડો ખોદીએ, ચાલતા ફરતા અનેક કીડી મકોડા, જીવ જંતુ, સર્પ આદિ જીવોની હાનિ થતી હોય છે. પૃથ્વી તત્વનો દોષ થાય તો એનો ઉપાય બતાવ્યો કે દરરોજ કીડિયારું કરવું જોઈએ. આટામાં સાકરનો ભૂકો ભેળવી અને કીડીઓને આપવું જોઈએ. આ કીડિયારું કરવાથી પૃથ્વી તત્વના દોષની નિવૃત્તિ થાય. જળ તત્વનો દોષ, આપણે પાણી ગરમ કરીએ, પાણીમાં પણ અનેક પ્રકારના જીવ બેક્ટેરિયા હોય, તો આટાની ગોળી બનાવી અને માછલીને આપણે નાખીએ, એનાથી જલ તત્વનો દોષ દૂર થાય. વાયુ તત્વનો દોષ, માખી, મચ્છર, કેટલાય જીવજંતુઓની હાનિ થતી હોય, તેનો ઉપાય છે કે દરરોજ પક્ષીને ચણ નાખવું જોઈએ. પક્ષીને ચણ નાખવાથી વાયુ તત્વના દોષની નિવૃત્તિ થાય. ચોથું છે અગ્નિ તત્વ. 2 પશુઓ આ સંસારમાં એવા છે, ગાય અને કૂતરા, કે જેની અંદર અગ્નિ તત્વ છે. જમતા પહેલા ઠાકોરજીના ભોગ સરે, પછી જમતા પહેલા ગાયનો ગૌગ્રાસ કાઢવો જોઈએ, અને જમ્યા પછી વધેલું હોય એ કૂતરાને અપાય. ઘણા લોકો એઠું જૂઠું વધેલું ઘટેલું બધું ગાયને આપે. આવો અપરાધ ક્યારે ના કરશો વૈષ્ણવ. ગાયમાં 33 કોટી દેવોનો વાસ હોય છે. કેટલા? 33. હા, જોરથી બોલો. કરોડ નહીં, કોટી. ધ્યાન રાખજો. સમજા વિચાર વગર આપણે લોકો કે આપણા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવો છે. 33 કરોડની કોઈ સંખ્યા નથી. કોટી શબ્દના 2 અર્થ થાય. કોટી એટલે કરોડ પણ થાય, અને કોટી એટલે પ્રકાર પણ થાય. ઇન્દ્ર, રુદ્ર, વસુ, આદિત્ય, દાતા, સનત કુમાર બધા મળીને કુલ 33 પ્રકારના દેવો છે. સંખ્યા હજારોમાં થાય. 33 પ્રકારના તીર્થો છે, એના અધિપતિ દેવો છે, કરોડ નથી. આ વસ્તુ ધ્યાન રાખો. બીજી વાત, આ બધા દેવોનો વાસ ગાયની અંદર છે. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણને ગાય અત્યંત પ્રિય છે. ભગવાન પોતે આજ્ઞા કરે, ગાવ મેં અગ્રતા સંતુ, ગાવ મેં સંતુ પૃષ્ઠત, ગાવ મેં સર્વત સંતુ, ગવા મધ્ય વસામ્યહમ. ગાયની અંદર સ્વયં મારો વાસ છે. તમે જો ગાયને જૂઠણ ખવડાવો તો તમે તમારા ઈષ્ટને તમારું જૂઠણ ખવડાવો છો. કેટલો અપરાધ લાગે. ગાયને ક્યારે એટલું ના ખવડાવશો. બચેલું વધેલું હોય એ છેવટે શ્વાનને અપાય. અગ્નિ તત્વના દોષની નિવૃત્તિ થાય. અને આકાશ તત્વ, આપણે ત્યાં એક પદ્ધતિ હતી કે કોઈ સાધુ, સંન્યાસી કે અતિથિને જમાડ્યા પછી ભોજન કરવું, એનાથી આકાશ તત્વના દોષની નિવૃત્તિ થાય. સાધુ સંત અતિથિની ભોજનની વ્યવસ્થા કરી 1 ઘડી સુધી પ્રતીક્ષા કરવી જોઈએ. 1 ઘડી એટલે 24 મિનિટ. અને કોઈ ના આવે મહેમાન તો પછી એને ગૌગ્રાસમાં આપી દેવું. તો આ રીતે 5 તત્વોના દોષોના નિવારણના ઉપાય પણ બતાવે છે. કેમ કે માણસ બીજાનું જૂટવીને ખાય છે. ભરતજી બધામાં ભગવાનના દર્શન કરતા. ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા એમને. હવે વિરક્તને વન શું અને ઘર શું. કૃષ્ણ વિરહિણી ગોપીને ઘર હી મેં વન કીનો.